સુરતમાં ઉત્તરાયણનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો છે। આકાશમાં ઉડતી પતંગો ભલે કોઈને આનંદ આપતું હોય, પણ જમીન પર લટકતી કાતિલ દોરીઓ હવે જીવલેણ સાબિત થઈ રહી છે। સુરતના જંગીપુરા વિસ્તારમાં આવી જ એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં સાયકલ ચલાવી રહેલા એક 8 વર્ષના માસૂમ બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને કોઈ પણનું કાળજું કંપી ઉઠશે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી આનંદ વિલાસ સોસાયટીના જ્યાં રોજની જેમ 8 વર્ષનો માસૂમ પોતાની સાયકલ લઈને રમી રહ્યો હતો। બાળક મસ્તીમાં સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે તેને અંદાજ પણ ન હતો કે કાળ આકાશમાંથી દોરીના રૂપમાં ઉતરી આવશે। અચાનક કપાઈને આવેલી પતંગની એક દોરી બાળકના ગળામાં આવી ગઈ હતી। બાળક સાયકલની ગતિમાં હતો, જેને કારણે દોરીના ઘર્ષણથી તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું। સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગળું કપાતાની સાથે જ બાળક તરફડવા લાગ્યું હતું। પરિવારે અને આસપાસના લોકોએ તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર શરૂ થાય તે પહેલા જ માસૂમે દમ તોડી દીધો હતો। આ ઘટનાએ ફરી એકવાર પ્રતિબંધિત અને ઘાતક દોરાના વેચાણ સામે સવાલો ઉભા કર્યા છે। ઉત્તરાયણના પર્વમાં નિર્દોષ બાળકે જીવ ગુમાવતા આખી સોસાયટીમાં અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। પોલીસે અત્યારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ આ કિસ્સો દરેક વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે। સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં આજે આગની ઘટના સામે આવી છે। પાંડેસરાના સિદ્ધાર્થનગર પાસે આવેલા મનીષ ડાઇંગની પાછળના ખુલ્લા મેદાનમાં કચરાના વિશાળ ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જોકે ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ મનીષ ડાઇંગ મિલની પાછળ આવેલા એક ખુલ્લા મેદાનમાં કચરાના ઢગલામાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી। આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વારંવાર ખુલ્લા મેદાનમાં કચરામાં લાગતી આગને કારણે પ્રદૂષણ અને સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિકોમાં હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર આ રીતે જાહેરમાં કચરો ફેંકનારાઓ કે આગ લગાડનારા તત્વો સામે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે પછી આવી ઘટનાઓ સતત બનતી જ રહેશે। સુરતના ઉધના વિસ્તારમાંથી આગની એક ઘટના સામે આવી છે। ઉધનાના શક્તિનગરમાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। રહેણાંક વિસ્તારમાં આગ લાગવાને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયરના ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી। ઉધનાનો શક્તિનગર વિસ્તાર આજે અચાનક આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો। અહીં આવેલા એક મકાનમાં ઓચિંતી આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મકાનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ મકાનમાં રહેલા લોકો અને આસપાસના રહીશો સુરક્ષિત રીતે બહાર દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। ફાયર વિભાગની સતર્કતાને કારણે આગના બાજુના મકાનમાં ફેલાતી અટકી ગઈ હતી, જેના પરિણામે મોટી હોનારત ટળી હતી। જોકે આ આગમાં મકાન માલિકની ઘર વખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો। હાલ તો આગ ઠારી દેવામાં આવી છે અને કોઈ જાનહાનિ થઈ ન હતી, જેથી એક રાહતના સમાચાર છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ઘરના વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ સેફટી સામે સવાલો ઉભા કર્યા છે। સુરત મહાનગરપાલિકાની સિટી બસમાં મુસાફરી કરવી હવે જોખમી બની રહ્યું હોય તેમ લાગે છે। સુરતમાં મોબાઈલ ચોરો હવે એટલા બેફામ બન્યા છે કે ભરી બસમાં પેસેન્જર પર હુમલો કરતા પણ હચકાતા નથી। ઉધના વિસ્તારમાં પાલિકાની 104 નંબરની બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર 2 થી 3 અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે। આ ઘટનાને પગલે બસમાં સવાર અન્ય મુસાફરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ દ્રશ્ય છે સુરત મહાનગરપાલિકાની 104 નંબરની સિટી બસના, જે લોહીના ડાઘાથી ખરડાયેલી જોવા મળી છે। ઉધના વિસ્તારમાં જ્યારે આ બસ પસાર થઈ રહી હતી ત્યારે બસમાં સવાર 2 થી 3 ઈસમોએ એક યુવકને ટાર્ગેટ બનાવ્યો હતો। પ્રાથમિક વિગત મુજબ આ હુમલાખોરો યુવકનો મોબાઈલ ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા। જ્યારે યુવકે પોતાની કિંમતી વસ્તુ બચાવવાનો પ્રતિકાર કર્યો ત્યારે આ નિર્દયી શખ્સોએ પોતાની પાસે રહેલા ધારદાર ચપ્પુ વડે યુવક પર ઉપરાછાપરી હુમલા કરી દીધા હતા। ચાલુ બસમાં થયેલા હુમલાથી બસમાં ચીસાચીસ મચી ગઈ હતી। યુવકને લોહી લુહાણ હાલતમાં જોઈને આસપાસના સ્થાનિક લોકો અને અન્ય મુસાફરો તેની વહારે આવ્યા હતા। તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે બસના કંડક્ટર અને પેસેન્જરોની પૂછપરછ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે। જાહેરમાં ચાલતી બસમાં જો નાગરિકો સુરક્ષિત નથી તો સુરક્ષા વ્યવસ્થા
વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થાય છે. પાની બસમાં યુવક પર હુમલો થયો છે, શું કહેશો? નમસ્તે, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે ડિંડોલીથી સુરત રેલવે સ્ટેશન સુધી જતી 104 નંબરની બસ જ્યારે ડિંડોલીથી પરત ફરીને સુરત રેલવે સ્ટેશન જતી હતી ત્યારે મિલેનિયમ 4 જે માર્કેટ છે ભાટેના ખાતે, ત્યાં અચાનક સામે 3 યુવક અને 1 યુવક વચ્ચે સીટ પર બેસવા સાથેનો જે ઝઘડો બસમાં પ્રાથમિક માહિતી અનુસાર અમને જે મળ્યો હતો, અને આ જે યુવક જે સામે 3 યુવકોનો જે પ્રતિકાર કરતો હતો, એક યુવકનો મોબાઈલ છૂટવાનો બી આ 3 યુવકે કોશિશ કરી હતી. મને લાગે છે આ બસમાં ફરનારા ટપોરી હોઈ શકે છે, અને એના કારણે આ લોકો તરત જ એના પગમાં ચક્કુ માર્યો છે. આ યુવકને તરત 108ના મદદથી હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યો છે. પરંતુ આવી બાબત ક્યારે સાકી લેવાય નહીં. સુરત શહેરના જેટલા બી પોલીસ સ્ટેશન છે, અગાઉ પણ આપણે BRTSની અંદર મહિલા પોલીસ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. હું શહેરના તમામ પોલીસ સ્ટેશનના PIઓશ્રીને વિનંતી કરું છું, તમે સિટી બસ હોય કે BRTS બસ હોય, તમે આ બસની અંદર સઘન ચેકિંગ રાખો. જ્યારે પગારની તારીખો હોય ત્યારે પણ ક્યારેક પોકેટમારના બનાવ બનતા હોય છે, મોબાઈલ ચોરીના બનાવ બનતા હોય, પોલીસને તરત જ બસમાં અગર પોલીસ એની ચેકિંગ કરે તો પોલીસને તરત ખબર પડે ભાઈ આ કયા ટપોરી છે, અને આ ટપોરીઓ ખરેખર મતલબ ક્યાં જઈ રહ્યા છે કે તપાસ કરે તો આ જે ટપોરીઓ જે ચાકુ માર્યો છે, ખરેખર આ પેસેન્જર હતા, આમ જ બસમાં રખડનારા હતા. અને પ્રાથમિક તપાસ લઈને આ ટપોરીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું PI શ્રી જોડે વાત કરી છે, અને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ ના બને એના માટે સઘન ચેકિંગ રાખવા માટે પણ એમને વિનંતી કરી છે. સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળીને કદાચ માનવતા પરથી તમારો વિશ્વાસ ઉઠી જશે. ઈચ્છાપુર વિસ્તારમાં એક પતિએ ક્રૂરતાથી તમામ હદો વટાવી દીધી છે. ઘર કંકાસથી કંટાળીને જ્યારે પત્નીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને બચાવવાને બદલે પતિ મોબાઈલ ફોન પર તેની પત્નીના મોતનો દ્રશ્ય શૂટ કરતો હતો. આ હૃદયદ્રાવ્ય ઘટનામાં પરણિતાનું કરુણ મોત નીપજ્યું છે, અને પોલીસે હવે નરાધમ પતિની ધરપકડ કરી છે. સંબંધોને શર્મસાર કરતી એક ઘટના બની છે, જ્યાં સુરતની ઈચ્છાપોરમાં 33 વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન 3 વર્ષ અગાઉ રંજીત દિલીપ નામના શખ્સ સાથે થયા હતા. લગ્ન જીવનમાં બધું બરાબર ચાલશે તેવી આશા હતી, પરંતુ રંજીત નાની નાની વાતોમાં ઝઘડા કરીને પ્રતિમાને ઢોરમાર મારતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે ઝઘડો એટલો વધ્યો કે પ્રતિમા દેવીએ હતાશમાં આવીને હું મરી જઈશ તેમ કહ્યું હતું. ત્યારે તેને રોકવાને બદલે પાષાણ હૃદયના પતિ રંજીતે ઉશ્કેરાઈને કહ્યું કે ઘરમાં તેલ પડ્યું છે, તેનાથી સળગી જા. આ ઉશ્કેરીમાં આવીને પ્રતિમા દેવીએ પોતાના શરીર પર ડીઝલ છાંટી દીધું હતું અને દીવાસળી ચાંપી દીધી હતી. પ્રતિમા દેવી આખી સળગી રહી હતી. તે મદદ માટે ચીસો પાડી રહી હતી, પરંતુ સામે ઉભેલા પતિ રંજીતનું દિલ ન દ્રવ્યું. તેણે પત્નીને બચાવવાને બદલે મોબાઈલ કાઢીને પત્નીની સળગતી હાલતનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ ગંભીર આરોપ સાથે પોલીસે તપાસ તેજ કરી છે. પત્નીને આપઘાત માટે મજબૂર કરવા અને તેને બચાવવાને બદલે વિડીયો બનાવનાર રંજીત વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું છે. એક પતિ પત્નીનો રક્ષક હોય છે, પરંતુ આ કિસ્સામાં પતિ જ ભક્ષક સાબિત થયો છે. પોલીસ હવે આ વિડીયોને પુરાવા તરીકે કબજે કરીને વધુ કાર્યવાહી કરી રહી છે.